નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે અમે તમને એવી બાબતો જણાવી રહ્યા છીએ જેનાથી તમે 100 વર્ષથી પણ વધારેનું આયુષ્ય મેળવી શકો છો। જૂના સમયમાં અનુસરતા આપણા પૂર્વજોના આ ઉપાયો અમે તમારી સમક્ષ લાવી રહ્યા છીએ। દરેક ભાઈઓ તથા બહેનોએ આ વિડિયો અંત સુધી નિહાળવો। રોજ સવારે ઉઠીને અથવા તો આખા દિવસમાં એકવાર તમે જે પણ ભગવાનને માનો છો તેનું નામ લો। આવું કરવાથી આપના ભવિષ્યમાં આવનારી તમામ સમસ્યાઓ દૂર થશે તેમજ પોઝિટિવ ઉર્જા તમારા શરીરમાં જળવાઈ રહેશે। ભેંસના દૂધમાં ખજૂર ભેળવીને પીવાથી શરીરની ઊંચાઈ તેમજ સ્વાસ્થ્ય જળવાઈ રહે છે। રોજ સવારે ઉઠીને કમ સે કમ 1 અથવા તો 2 કિલોમીટર ચાલવું જોઈએ। તેનાથી શરીરના દરેક અંગો મજબૂત થાય છે તેમજ હૃદયને લગતા રોગો દૂર થાય છે। સ્વાદમાં બિનજરૂરી મીઠું નાખીને ખાવાવાળા લોકોને હૃદયની સમસ્યા તેમજ ડાયાબિટીસ જલ્દી થઈ શકે છે। શાસ્ત્રોમાં મીઠાને સફેદ ઝેર નામ આપવામાં આવ્યું છે। લાંબા આયુષ્ય માટે તીખી અને તળેલી વસ્તુથી દૂર રહો। આવું કરવાથી હૃદયને લગતી તમામ બીમારી તમારા શરીરમાંથી પ્રવેશ કરશે નહીં। શેરડીના રસમાં આદુ ભેળવીને પીવાથી શરીરમાંથી ગરમી ઓછી થાય છે તેમજ ગરમી ઓછી લાગે છે। રોજ અડધો કલાક અથવા તો કલાક નિયમિત રીતે કસરત કરો। આવું કરવાથી તમારા શરીરમાં ઉર્જા જળવાઈ રહેશે તેમજ સામાન્ય રોગો દૂર રહેશે। બીટરૂટ ખાવાથી શરીરમાંથી જૂની ઉધરસ દૂર થાય છે। પાણી પીધા પછી હંમેશા પેશાબ લાગે ત્યારે વિલંબ કર્યા વગર સમયસર પેશાબ કરતા રહો, કારણ કે સમયસર આવું કરવાથી તમારી કિડની સાફ રહે છે તથા કિડનીને લગતા તમામ રોગો થતા નથી। તમે ભલે ગમે તેટલા ટેન્શનમાં હોય પણ મૂળને હંમેશા સારું રાખો। હસતો ચહેરો રાખો। હસતા લોકો ખૂબ લાંબુ આયુષ્ય જીવે છે। દહીં સાથે નાસ્તો કરવાની ટેવ પાડો। દહીં સાથે નાસ્તો કરવાથી તમારી પાચનશક્તિ સારી રહે છે તથા આંતરડાને લગતા રોગો થતા નથી। બિનજરૂરી ક્રોધ કરવાનો ટાળો। ક્રોધ કરનાર વ્યક્તિનું શરીર પોતાને જ ખાય છે। લાંબા સ્વાસ્થ્ય માટે તમારી દિનચર્યાનો સમય નિશ્ચિત રાખો, જેમ કે સુવાનો, વોશરૂમ જવાનો તેમજ ઉઠવાનો સમય। દિનચર્યાનો સમય નિશ્ચિત રાખનારા લોકોમાં કબજિયાતની બીમારી રહેતી નથી। શ્વાસ નળીમાં જામેલો કફ અને ઉધરસ। જામફળને તાપ ઉપર શેકીને ખાવાથી ગમે તેવી ઉધરસ અને શ્વાસ નળીનો કફ રામબાણ ઉપાય તરીકે નાશ પામે છે। બિનજરૂરી વ્યસનથી દૂર રહો। જો આપ વ્યસન કરતા હોય તો ધીરે ધીરે તે વ્યસનમાંથી બહાર આવવાની કોશિશ કરો। 7 દિવસ સુધી ઉકાળેલા ચોખાના પાણીથી મોં ધોવાથી ચહેરા ઉપરથી કરચલીઓ દૂર થાય છે તેમજ ચહેરા પરની ઉંમર જલ્દી દેખાઈ આવતી નથી। પાચન શક્તિ સારી કરવા માટે અઠવાડિયામાં એકવાર શેરડીનો રસ જરૂરથી પીવો જોઈએ। જે લોકો શરીરનું વજન ઓછું કરવા માંગતા હોય તો તેને બપોરે જમીને તરત સૂવાની આદત દૂર કરવી જોઈએ। વ્યક્તિ રોજ કાકડી ખાય છે તેને શ્વાસ સંબંધી રોગો થતા નથી। કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે। ઈસબગુલની છાલને દૂધ સાથે પીવાથી હૃદયને શક્તિ મળે છે તેમજ હૃદયને લગતા રોગો પણ દૂર થાય છે। જે લોકો રાતના ઉજાગરા કરે છે તેનું આયુષ્ય ખૂબ જ ઓછું હોય છે। ગુલાબના અર્કમાં પાણી ભેળવીને પીવાથી ચહેરો યુવાન રહે છે તેમજ ચહેરા પર કરચલીઓ જલ્દી થતી નથી।
હાયડામાં ચૂકવેલો કારેલાનો પાવડર રોજ 1 ચમચી ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ જ રાહત થાય છે. રોજ લીંબુનું પાણી પીવાથી પેટ કાબૂમાં આવે છે, તેમ જ શરીરમાંથી બિનજરૂરી ગંદકી દૂર થાય છે. જે લોકોને કબજિયાતની બીમારી રહેતી હોય તેમને નિયમિત રીતે ફ્રૂટ તેમજ પાણીનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ. બીટ રૂટ ખાવાથી શરીરમાંથી જૂની ઉધરસ દૂર થાય છે. જે વ્યક્તિ રોજ સવારે 1 ટામેટું ખાય છે, તેના વાળ નાની ઉંમરે સફેદ થતા નથી. ઉનાળાના સમયમાં રાત્રે દૂધ ન પીવું જોઈએ, જે વાયુ ઉત્પન્ન કરે છે અને પેટની સમસ્યા ઉત્પન્ન કરે છે. વધારે પડતું કાજુનું સેવન ફાયદા કરતાં નુકસાનકારક હોય છે. ક્યારે પણ ખજૂર ખાધા પછી તરત પાણી પીવું ન જોઈએ, તે નુકસાનકારક છે. ક્યારે પણ કેળા ખાધા પછી તરત પાણી ન પીવું જોઈએ, તે પેટમાં વાયુ ઉત્પન્ન કરે છે અને પાચન ક્રિયાને નબળી પાડે છે. મિત્રો, આ વિડીયોને આપના સગા સંબંધીઓ તેમજ મિત્રોમાં શેર કરવાનું પણ ભૂલશો નહીં. ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડીયો સાથે. નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને પણ લાઈક કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબની બાજુમાં નોટિફિકેશન બેલ આઇકોનને પણ ઓલ ઉપર સેટ કરી દેવા વિનંતી, જેથી દરેક વિડીયોની માહિતી આપ સુધી સમયસર પહોંચતી રહે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી.